કરે છે, ફલાણાને આમ કર્યું, તમારો કનૈયો જીવો ત્યાં સુધી કપટથી જ જીવો છે. એવી ગાળું દીધી કૃષ્ણને. સામે ઓલા કૃષ્ણ વાળાનો મગજ ગયો, એને રામને બે હામ આવ્યા. તમારો રામ તો આમ છે ને તમારો રામ. મહાત્માએ કીધું રહેવા દે, તારો કૃષ્ણ કેવો છે એ અમને ખબર છે. એમ કરી બધું આમ માઇન્ડ ડાયવર્ટ કરી નાખ્યું. આપણું જેમ લોકો કરી નાખે છે. ઘણા આવે, કુળદેવીના ફોટા ઘરમાં નહીં રાખવાના, તું બહાર નીકળ. ઘણા તમે જોજો એવું લાવે છે અને પછી પાછા માફી માગી લે. લ્યો, આ અંગ્રેજો ગયા ને એક શબ્દ આપણને બહુ સારો આપતા ગયા, સોરી. ગમે એ કરીને બોલો, હું મારું નિવેદન પાછું ખેંચું, તારું નિવેદન પાછું નથી ખેંચવું, તું પાછો થા. એવા નિવેદનો આપે છે સાહેબ. શાસ્ત્રમાં સંકુચિતતા ન હોય. ગીતા એ સર્વમાન્ય ગ્રંથ છે. ભાગવત રામાયણ સર્વમાન્ય ગ્રંથ છે. કહેવાનો અર્થ કે કૃષ્ણ છે ને એ સમય પ્રમાણે ચાલે. એટલે મહાત્માએ એટલી બધી કૃષ્ણની બુરાઈ કરી, એટલે ઓલો જે વૃંદાવન વાળો હતો ને એને થયું વાત તો સાચી છે, ખરેખર આપણે અયોધ્યા વાળાને જ માનવું જોઈએ. એને નક્કી કર્યું કે આપણે હવે વૃંદાવનમાં રહેવું નથી. આવ્યો બાકે બિહારીની આગળ, રોજ પગે લાગે, સ્તુતિ કરે, આજ કાંઈ નહીં, આમ ભગવાનની સામે એવું મોઢું બગાડ્યું, માળાનો ઘા કર્યો, ઉપાડ્યો થેલો. બાકે બિહારી કીધું કઈ બાજુ? अयोध्या जा रहा हूं. क्यों? भारत का बच्चा बच्चा जय श्री राम बोलेगा. અને બહુ આનંદનો દિવસ છે બાપ. યુગોથી આપણે જેની વાટ જોતા હતા સાહેબ, યુગોથી, પણ એક પોતપોતાના રોટલા શેકવા માટેની આ એકદમ હીન કક્ષાની રાજનીતિ, અને એને કારણે, અને હવે તો આપણે બધા આનંદમાં કાલે જ સમાચાર આવ્યા છે, તમને કદાચ ખબર હોય કે હવે મથુરા એનો પણ સર્વે થશે. કારણ કે મૂળમાં તો આ બધા મંદિરો છે સાહેબ. હું તમને પૂછું, મહારાણા પ્રતાપના દાદાનું નામ આમાંથી કોઈ નહીં ખબર હોય. અકબરનો હુમાયુ થયો એ આપણને બધાને ખબર છે, કારણ કે આપણને ભણાવવામાં જ એવું આવ્યું. અકબર મહાન હતો. લ્યો, તમે કોઈ દી વાંચ્યું છે ઇતિહાસ? આ હનુમાન ચાલીસાની શરૂઆત જ અકબરના દરબારમાંથી થઈ સાહેબ. તુલસીદાસજીને અકબરે કેદ કર્યા. એટલે બિરબલે અકબરને એમ કીધું કે રહેવા દે તું, આ રામ ભક્ત છે, આનું પરિણામ તને. અકબરે કીધું કાંઈ થાય નહીં. અને હાંજ પડી ત્યાં તો હજારો વાંદરા સાહેબ આક્રમણ કર્યું અકબરના રાજ ઉપર. અને વાંદરા કાંઈ જેમ તેમ મળ્યા માણસને. અકબરે કીધું ગમે એમ થાય આમાંથી છોડાવો, પહેલા તુલસીદાસજીને મુક્ત કર. કે આનું કારણ શું? ત્યારે તુલસીદાસને પૂછ્યું. તુલસીદાસજીએ કહ્યું કે મેં કારાગૃહમાં બેઠા બેઠા હનુમાનજીની 40 ચોપાઈથી સ્તુતિ કરી, અને એ જે 40 ચોપાઈથી સ્તુતિ કરી એનું નામ હનુમાન ચાલીસા. અને હનુમાન ચાલીસા એક જ સાચી ચાલીસા છે, બાકી બધું ઘર ઘરનું હવે ઉમેરાણું છે. નાનું એવું કુમળું ફૂલ પાક્યું હોય એની ચાલીસા થાય, ફલાણા બાપુની ચાલીસા. जो यह पढ़े हनुमान चालीसा
હોય સિદ્ધિ સાખી ગૌરી હોય સિદ્ધિ સાક્ષી કોણ? ગૌરીશ ભગવાન શિવ એનો સાક્ષી છે. જે હનુમાન ચાલીસાનો પાઠ કરે એને બધી જ સિદ્ધિ મળે. મહાત્માએ કીધું ચલે અયોધ્યા. કૃષ્ણે કહ્યું ભાઈ ત્યાં શું છે, અહીંયા પડ્યો રે ને, ત્યાં 14 વર્ષ એ વનમાં ગયા હતા, એની પાસે કાંઈ ન, અહીંયા રહે. હા તમે જોજો, કૃષ્ણ ભક્તો હોય ને એને ખાવા બહુ સારું મળે. હા કારણ કે બહુ સારું ખાય. ગારી ધરાવું ઘુઘરા ધરું કેવર ધરું સઈ. ગારી ધરાવું ઘુઘરા કેવર ધરું સહી. ગારી ધરાવું ઘુઘરા ધરું કેવર ધરું સહી. ગારી ધરાવું ઘુઘરા આપું કેવર ધરું સહી. 56 ભોગ સામગ્રી ધરું. 56 ભોગ સામગ્રી ધરું. પણ માખણ જેવું નહીં વાલાને. હું તો ગાંડી ઘેરી થઈ. વાલાને માખણ ભાવે રે, વાલાને મિસરી ભાવે રે. વાલાને માખણ ભાવે રે, વાલાને મિસરી ભાવે રે. હા તમે જોજો, કૃષ્ણના ભક્તો હોય ને એને ભોજન બહુ સારું મળે. કેમ કે હેમલું રામને કોઈ માખણ ધીર્યું હોય. આને બધું આવડે. બોલો તમે જોજો, વરા, કાચબો, માછલું, નરસિંહ, વામન, પરશુરામ, રામ, આ બધાએ જે કૃષ્ણએ કર્યું ને આ બધાએ કર્યું છે. કૃષ્ણએ ડુંગરો ઉપાડ્યો તો હનુમાનજીએ ઉપાડ્યો છે. કૃષ્ણ ઝેર પી ગયા, શિવજીએ પીધું. પણ બે કામ કૃષ્ણએ કર્યા એવું કોઈ ન કરી શકે. કૃષ્ણે 16,108 ની લગ્ન કર્યા હતા અને આપણે એકે બીજું. Looking for the most affordable auto ride? Download the Ola app today. કે કૃષ્ણ રાસ રમી શકે એ કોઈ દેવતાની તાકાત નથી સાહેબ. રાસનો અર્થ સમજવાનો. રાસ એટલે એવું નથી કે છોકરા છોકરીઓ ગરબા આમ ચારે બાજુ ફરે. જોકે હવે તો ઘણા સ્ટેપ આવ્યા છે. શયર ને સંગાથ, પણ રાસનો અર્થ છે કૃષ્ણ રૂપી પરબ્રહ્મની આજુબાજુમાં આપણી કામનાઓ રૂપી ગોપીઓ કર્યા કરે છે. એવી કથા છે કે રાસલીલામાં બધી અલગ અલગ ગોપીઓ છે. ઋષિ રૂપા ગોપીઓ છે, વેદ રૂપા ગોપીઓ છે, શાસ્ત્ર રૂપા ગોપીઓ છે. અરે ત્યાં સુધી કૈલાસનો વાસી તેની ગોપી બનીને આવ્યો સાહેબ. એક બાર શ્રી ભોલે ભંડારી બન કે બ્રિજ કી નારી વૃંદાવન આય. પછી એ બાત મહાત્માએ કૃષ્ણે કીધું કઈ બાજુ? કે બસ આજથી તું તારા રસ્તે ને હું મારા રસ્તે. પણ કે જા છો ક્યાં ઈ તો કે તો આપણે હવે અયોધ્યા જવું છે, રામની આગળ જવું છે. ઉપર આને કઈ ફરક પડે નહીં, ઉપર જા. એટલે ઓલા મહાત્માએ ખંભે ઠેલો નાખ્યો. કૃષ્ણે કીધું ઉભો રહે. શું કે થોડે ખુદે આપણે હારે જાય, મારે થોડુંક કામ છે, પછી તું આમ નિયો જજે હું આમ જઈશ. કે હા ઈ વાંધો નહીં હાલ. પણ હાલતા હાલતા મહાત્મા આમ આમ ફરી ના રહે. કૃષ્ણે આમ આમ કર્યું, એ
ઘણા આવા છે. આ ઘણા કે અમે બહેનોના મોઢા નથી જોતા, હેઠું બેહીને હવે એનું મન તમારા મનમાં ભય છે સાહેબ. 16,108 ગોપીની વચ્ચે રહેનારો રમનારો કૃષ્ણ પૂર્ણ બ્રહ્મચારી, પૂર્ણ બ્રહ્મચારી સાહેબ. આ 16,000 ગોપીઓ એ કોઈ સ્ત્રી નથી. એમ કહેવાય છે કર્મકાંડમાં 1 લાખ મંત્ર છે. એમાં 84,000 મંત્ર એ કર્મકાંડ માટે વપરાણા છે, પણ 16,000 મંત્ર એ ઉપાસના કાંડના છે. એ ઉપાસના કાંડના જે મંત્રો હતા એ મંત્રો બધા ગોપી બની અને કૃષ્ણની સાથે રમવાય, એટલે નામ છે શ્રુતિ રૂપા ગોપીઓ. કૃષ્ણને સમજવો બહુ કઠણ છે. એટલે મહાત્માએ કીધું, કૃષ્ણએ કીધું ભાઈ તું મારી હામું તો જો, મારે કઈ તારી પાસે લઈ નથી લેવું, પણ તું હામું તો જો. શું છે કે એક કામ કરને, સામે કૂવો છે, મારી હાટું પાણી ભરી આવે ને, મારે પાણી પીવું છે, આલે આ ડોલ લેતો જા, તું મારી માટે પાણી ભરી આવ. પણ એક ધ્યાન રાખજે, શું કે ડોલને ઊંધી ન થવા દેતો. ડોલ ઊંધી થશે ને તો તૂટી જશે. આટલું કામ કર, તું મારો ભક્ત છો ને. હા, આટલા વર્ષમાં મેં તારી આગળ કાંઈ માગ્યું નથી. આ એક વાર કહું છું કે ડોલને ઊંધી કર્યા વગર પાણી ભરી આવજા. કાંઈ વાંધો નહીં, જાઉં છું. આવ્યો, કૂવામાં ડોલ નાખી અને શીશણિયાથી આમ પાણી કાઢવા જાય. હવે સીધી ડોલ નાખે પણ અંદર જાય જ નહીં. આમાંથી પૂછું, જે બહેનો એ કૂવામાંથી પાણી કાઢ્યું હોય એને ખબર હોય. એ ગરેલી હોય, શીશણિયું હોય. દોરડાનું એક નામ છે શીશણિયું. આમ ગળામાં ડોલમાં બોલો ગાળીઓ બાંધી અને કૂવામાં નાખવાની. પણ જ્યાં સુધી તમે ડોલને ઊંધી ન કરો ત્યાં સુધી પાણી આવે ખરું? મ્યુનિસિપાલિટી વાળા ગટરમાં કંઈક ખામી આવી ગઈ હોય, ગટરમાં ભરાઈ ગઈ હોય, તો મ્યુનિસિપાલિટીનો માણસ જો ગટરમાં ઉતરે જ નહીં તો એ ગટર સાફ થાય? તો એ ગટરમાં ઉતરવા વાળો ખરાબ છે? ઓલા મહાત્માએ ખૂબ કોશિશ કરી પણ ઊંધી ડોલથી પાણી ભરાતું જ નથી. આવ્યો પાછો કે બહુ કોશિશ કરી પણ ડોલ ઊંધી ન કરું તો પાણી ન ભરાય. ત્યારે મહાત્માએ કહ્યું, કૃષ્ણએ કહ્યું, તો બેટા તું જ સમજ, જો એક ડોલ ઊંધી કર્યા વગર પાણી ન ભરી શકતી હોય તો જો હું ઊંધો ન થાઉં તો આ સંસારનો કચરો કેવી રીતે નીકળે છે? આ મને તમને કંઈક આપવા માટે કૃષ્ણ આ બધી લીલા કરે છે સાહેબ. બાકી એને શું જરૂર છે લીલા કરવાની? આપણે શું આપી દીધું કૃષ્ણને? કૃષ્ણ એ તો કૃષ્ણ. બાપજી, તમે કૃષ્ણના ગુણ ગાઓ. હું દાસીનો દીકરો હતો, મારા ગામની અંદર